નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ હવામાનની તો રાજ્યમાં હજુ પણ 4 દિવસ ઠંડીનો પ્રકોપ રહેશે। એક દિવસ બાદ ઠંડીમાંથી મળી શકે છે રાહત। હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે। 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે। એક દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। બીજા દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। હવાની દિશા ઉત્તરથી પૂર્વ તરફ જતા તાપમાનમાં વધારો થશે। હાલ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવશે। एमएस यूनिवर्सिटीના પૂર્વ વાઇસ ચાન્સેલરનું દિલ્હીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું। રમેશ ગોયલે કેવી રીતે આચરી મસમોટું કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે। લેફ્ટનન્ટ ગવર્નરે પ્રોફેસર ગોયલને દોષી ઠેરવી અને દિલ્હી ફોર્મ્યુલાસ્ટિકના વીસી પદેથી હટાવ્યા છે। પ્રોફેસર રમેશ ગોયલ સહિત અન્ય 6 અધિકારીઓ સામે કાર્યવાહી, તમામ સામે પોલીસ ફરિયાદ કરવાની ગૃહ મંત્રાલયને ભલામણ પણ કરવામાં આવી છે। ગેરકાયદે ભરતી થયેલા 17 ઉમેદવારો સામે શિસ્ત ભંગની કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા। પ્રોફેસર ગોયલ 2008 થી 2011 દરમિયાન વડોદરા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા। સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હાર્દિક, મસમોટું ભરતી કૌભાંડ સામે આવ્યું છે, શું વધારે માહિતી, ક્યાં સુધી કાર્યવાહી પહોંચી? बिल्कुल पृथ्वी जो समग्र मामले आ वीसी रमेश गोयल की बात करिए तो 2008 થી 2011 दरमियान यूनिवर्सिटी में था। ये वडोदरा कार्यरत था त्यारे पण तेओ विवादમાં રહેતા હતા, જેના કારણે જે દિલ્હીની જે યુનિવર્સિટી છે ત્યાં તેમની બદલી થઈ હતી। રમેશ ગોયલની વાત કરવામાં આવે તો આ દિલ્હીની જે ફાર્માસ્યુટિકલ યુનિવર્સિટી છે ત્યાં મસ્ત મોટું ભરતી કૌભાંડ છે સામે આવ્યું છે અને રમેશ ગોયલ સહિત 8 સામે એક પ્રકારનો આરોપ લાગ્યો છે કે જે નવા ઉમેદવારોની ભરતી કરવામાં આવતી હોય છે તેમના જે દસ્તાવેજો છે તેમની પૂરતી ચકાસણી જે છે આ રમેશ ગોયલ દ્વારા કરવામાં નથી આવી। તે દસ્તાવેજો છે તેમાં ડુપ્લિકેટ સિગ્નેચર હતા, તો કેટલીક જગ્યાએ જે છે તે ફેરફારો કરવામાં આવ્યા હતા અને દસ્તાવેજો સાથે ચેડા કરવામાં આવ્યા હોવા છતાં જે રમેશ ગોયલ છે તેમના દ્વારા જે કર્મચારીઓ છે તેમની ભરતી કરી દેવામાં આવી છે। ત્યારે લેફ્ટનન્ટ ગવર્નરને જ્યારે આ સમગ્ર મામલાની ખબર પડી ત્યારે તાત્કાલિક ધોરણથી આજે રમેશ ગોયલ છે તેમને વીસી પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ તમામ લોકો સામે એટલે કે કુલ 6 અધિકારીઓ છે તેમની સામે પોલીસ ફરિયાદ કરવા માટેની ભલામણ જે છે તે ગૃહ વિભાગને કરવામાં આવી છે અને અત્યાર સુધી લગભગ 17 જેટલા ઉમેદવારો જે છે તે દિલ્હીની ફાર્માસ્યુટિકલ યુનિવર્સિટીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા। આ તમામ સામે શિસ્ત ભંગની કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા છે। પોતા જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। વડોદરાનું મોહમ્મદપુરા હવે મહાદેવપુરાથી ઓળખાશે। ગ્રામ પંચાયતે ઠરાવ કરી નામ બદલવાની કાર્યવાહી શરૂ કરી છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કરી અરજી, કલેક્ટરને મંજૂરી આપવા માટે ભલામણ કરવામાં આવી। રહીશોની નાગરિકોની માગણી હતી કે તેમનું ગામનું નામ એ મોહમ્મદપુરાથી બદલીને મહાદેવપુરા કરવામાં આવે, જેથી કરીને મેં માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો અને તેમને પત્ર લખીને આ ગામનું નામ બદલવા માગણી કરી હતી। ત્યારબાદ તેમના અભિપ્રાયને આધારે નીચે ગામ સુધી ગ્રામ પંચાયતનો પણ ઠરાવ કરવામાં આવેલો હતો। પીએમ મોદી આજે આવશે ગુજરાત પ્રવાસે। જામનગરમાં પીએમ રાત્રિ રોકાણ કરશે। સર્કિટ હાઉસમાં પીએમ કરશે રાત્રિ રોકાણ। પીએમના આગમનને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। જામનગરમાં પીએમ મોદી રોડ શો કરે તેવી પણ શક્યતા છે। સુરક્ષા એજન્સીઓએ પીએમના આગમનને લઈ રિહર્સલ કર્યું હતું। ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી 24 ફેબ્રુઆરીના જામનગર ખાતે આવી પહોંચવાના છે। હાલ પ્રવાસને લઈને હાલ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાત્રિ રોકાણ કરવાના છે। તેના માટે અહીં સુરક્ષા વ્યવસ્થા છે તે કડી કરી દેવામાં આવી છે। બીજી તરફ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, સર્કિટ હાઉસ આસપાસ રોશનીનો ઝળહળાટ છે તે જોવા મળી રહ્યો છે। સુરક્ષા કર્મીઓ પણ તૈનાત છે। જામનગરના વિવિધ રસ્તાઓને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે। અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો,
હાલ રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં જ્યારે વડાપ્રધાન આવવાના છે ત્યારે વડાપ્રધાનનો રોડ શો છે તે પણ યોજાવાનો છે અને જે પ્રકારે વાત કરવામાં આવે વડાપ્રધાન છે તે દિગ્જામ સર્કલ થી લાલ બંગલા સર્કલ સુધી જે રોડ શો છે તે યોજવાનો છે અને જે લોકો છે તે લોકોનું અભિવાદન પણ ઝીલવાના છે. વડાપ્રધાનનો રાત્રિ મુકામ છે તે જામનગરમાં હોવાને કારણે ખાસ સુરક્ષા બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે સર્કિટ હાઉસ છે તેની આસપાસ ચોતરફ કિલ્લેબંધી પણ કરી દેવામાં આવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. દ્વારકાના ગોમતી ઘાટ પર મહાઆરતીનું આયોજન કરાયું છે, જેમાં ત્રીજા દિવસની આરતીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂનમ માડમ, ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહેશે. વિશાળ જનમેદની વચ્ચે રંગબેરંગી લાઇટ એન્ડ સાઉન્ડ શો વચ્ચે આ મહાઆરતીનું આયોજન કરાયું છે. ગોમતી ઘાટ પર વિશાળ જનમેદની વચ્ચે મહાઆરતીનો રંગ જોવા મળ્યો. આ ઐતિહાસિક બ્રિજ સુદર્શન સેતુ તરીકે ઓળખાઈ રહ્યું છે. આ બ્રિજ તેના દ્રશ્યો દેશ અને દુનિયાભરમાં ખૂબ ફેમસ થયા છે. આખું દ્વારકા નગરી, ચાહે ધર્મશાળા હોય, ચાહે કોઈ હોટલ હોય, ચાહે કોઈનું ઘર હોય, ચાહે એ ગોમતી ઘાટ હોય, આ બધું જ શણગારવામાં તમામ સમાજે, તમામ નાગરિકોએ જે પ્રકારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે એ અદ્ભુત છે. આ 25મી તારીખ એ દ્વારકા માટે, દ્વારકાના વિકાસના કામો માટે એક ઐતિહાસિક દિવસ હશે. આજે મહાસુદ પૂર્ણિમાનો દિવસ. શામળાજી સહિત યાત્રાધામ અંબાજી તે ઉપરાંત પાવાગઢમાં હજારો ભક્તો દર્શન માટે ઉમટશે. વહેલી સવારથી જ ભક્તોની મંદિરમાં લાઈન જોવા મળી હતી. આજે કરવામાં આવતી પૂજા અને દાનનું અતૂટ મહત્વ છે. આ મહાપૂર્ણિમાના અવસરે શામળાજી સહિત દ્વારકા અને ડાકોર જેવા મંદિરમાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. નર્મદામાં વિદ્યાર્થીઓની જોખમી સવારી સામે આવી. ડેડિયાપાડામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. વાહનની પાછળ લટકીને વિદ્યાર્થીઓની સવારી જોવા મળી. બસની રાહ જોવી પડતી હોય છે આ વિદ્યાર્થીઓને, ત્યારે બસની રાહ ન જોવી પડે અને તેઓ ઝડપથી એક સ્થળ પરથી બીજા સ્થળ પર પહોંચી શકે તે માટે આ પ્રકારે જોખમી સવારી કરવામાં આવી રહી છે. આ પ્રકારે જો જોખમી સવારીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે અને જે ટ્રાફિક પોલીસ છે તેની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે ટેમ્પો રિક્ષાની પાછળ આ પ્રકારે વિદ્યાર્થીઓ લટકી મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. જો અન્ય લોકોને આ પ્રકારે મુસાફરીના દ્રશ્યો દેખાય તો ટ્રાફિક પોલીસને કેમ નથી દેખાતા? તેઓ દ્વારા શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? તે પણ સૌથી મોટો સવાલ છે. સંવાદદાતા દીપક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. દીપક, વિદ્યાર્થીઓની જોખમી સવારી સામે આવી છે, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી આ વિડીયો વાયરલ થયા બાદ? બિલકુલ, વાત કરીએ તો ખાસ કરીને જે રાજકોટના મુખ્ય શહેર છે અને નર્મદા જિલ્લાનું ને ત્યાં મોટી સ્કૂલો અને કોલેજો આવેલી છે, ત્યારે જે ડેડિયાપાડા અને સાગબારામાંથી જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે એ ભણવા આવવાના કારણે સમયસર બસો ના આવવાને કારણે આજે આ જોખમી સવારી કરવી પડી છે. આજે તમે જે વિઝ્યુઅલમાં જોઈ શકો છો, ખાસ કરીને દ્રશ્યમાં, કે જે બાળકો જે છે વિદ્યાર્થીઓ છત પર બેસી અને ટીંગાઈ અને ટેમ્પા પર અને ટોલા પર જતા હોય છે, ત્યારે કહી શકાય કે જે પોલીસ જે છે પોલીસ પણ આ કાર્યવાહી નહીં કરી શકતી. કારણ કે વિદ્યાર્થીઓ જે છે એમને સમયસર જે સ્કૂલે શાળાએ આવવાનું હોય છે, પરંતુ બસો ના આવતાને કારણે વારંવાર આ લોકો આંદોલન પણ કરે છે. પરંતુ જે કાર્યવાહી જે પોલીસે તે કરવી જોઈએ, ખાસ કરીને જો કોઈનો જીવ જોખમમાં મુકાય તો જવાબદાર કોણ, એ મોટો સવાલ છે. પરંતુ હાલ તો જે વિદ્યાર્થીઓ છે જીવના જોખમે સવારી કરી રહ્યા છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સીઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા જામનગરમાં 1 માર્ચથી પ્રી-વેડિંગ સેરેમનીની શરૂઆત થઈ જઈ રહી છે. લગ્ન પૂર્વેની તૈયારીઓને લઈ અંબાણી પરિવાર સહિત જામનગરમાં પણ ભારે ઉત્સાહ છે. આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો જામનગરમાં આવશે, જેમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, વૈશ્વિક મહાનુભાવો, દિગ્ગજો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક કલાકારો, ખેલ જગત, આધ્યાત્મિક નેતાઓ આ સમારોહમાં હાજરી આપશે. તો જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમનીને લઈ લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે અનંત અંબાણી તે ઉપરાંત રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે. દેશ વિદેશમાંથી આ પ્રસંગે આવનારા મહેમાનોને આવકારવા માટે જામનગર આતુર છે. केड़े कटारी अलबेली लाडिया में हालार शेर ज्ञाता हालार शेर थी हाथी लईने लाडी तारे मोल आविया अनंत भाईनी पोपट सरखी बोली पंछी प्यारा लागे माणा राज. આજે જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી મુકેશભાઈ અંબાણીના સુપુત્ર જી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે પ્રી વેડિંગ માટે આજે જામનગરની અંદર જે માહોલ જોવા મળે છે એ જોઈને એટલો બધો આનંદ, ગર્વ અને આનંદની વાત છે કે આપણા જામનગરની અંદર અવળો મોટો પ્રસંગ આજે પહેલીવાર થઈ રહ્યો છે. દુનિયાની અને હોલીવુડ, બોલીવુડની હસ્તીઓ જામનગરમાં પધારી રહી છે. સ્પોર્ટ્સમેન પણ આવી રહ્યા છે, જે કારણે ખૂબ જ ઉત્સુક છીએ અને એ રોમાંચને અનુસંધાને જામનગરની અંદર ખૂબ બધા આનંદ છે. એમને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આજે જામનગરની અંદર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે. આ તબક્કે જામનગર વિવિધ કલાકારો, ક્રિકેટરો અને વિશ્વ ધનારીઓ ઉપસ્થિત આવશે. જામનગર હોવાને કારણે મને અને જામનગરની જનતાને ખૂબ આનંદ છે, ખૂબ ગર્વની લાગણી છે. દેશ વિદેશમાંથી ખ્યાતિ પામેલા મોટા મહેમાનો આવવાના છે. એના માટે જામનગરમાં ભારે ઉત્સાહ છે અને આવો પ્રસંગ ક્યારેય જામનગરમાં આવેલો નથી, તો અમે પણ બધા ઉત્સુક છીએ એને જોવા માટે. તો રાજકોટના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટના મવડીમાં રહેતા એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તપાસ દરમિયાન આત્મહત્યા પહેલા મૃતકે બનાવેલ વિડીયો સામે આવ્યો છે. પીએસઆઈ તરફથી મૃતકને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાથી આ આત્મહત્યા કરી લીધાનું આ મૃતકે વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે. પીએસઆઈ તરફથી 10 લાખની માંગણી કરાઈ હોવાનો મૃતકે વિડીયોમાં ઉલ્લેખ કર્યો. વિડીયો સામે આવતા જ પીએસઆઈ સામે ગુનો દાખલ કરાયો છે. તો 10 લાખની માંગણી કરી હોવાનો મૃતકે આક્ષેપ કર્યો છે. આત્મહત્યા પહેલા મૃતકે એક વિડીયો પણ બનાવ્યો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. જી અંકિત, દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીએસઆઈ સામે કાર્યવાહી કેટલે પહોંચી છે અને આ સમગ્ર મામલે પીએસઆઈએ શું ખુલાસો કર્યો? ચોક્કસ પૃથા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને 2 દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખાંભા ગામ ખાતે જે મોગલમાનું મંદિર આવ્યું છે, આ મોગલમાના મંદિર ખાતે દીપક સુથાર નામનો જે 43 વર્ષીય વ્યક્તિ છે કે જે મિસ્ત્રી કામ કરે છે, તેને ગળાફાંસો ખાઈને આપઘાત છે તે કર્યો હતો. સાથોસાથ આપઘાત કરતા પૂર્વે તેને રાજકોટ શહેર પોલીસ કમિશનરના નામજોગ એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયોની અંદર વિરમ ગામના જે પીએસઆઈ છે હિતેન્દ્ર પટેલ, આ હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. પોતાના જે વિડીયો બનાવ્યો છે તેમાં કહ્યું હતું કે હિતેન્દ્ર પટેલ દ્વારા તેને પ્રોહિબિશનના ખોટા કેસમાં ફસાવવાની વાત કરવામાં આવી રહી છે અને જો તે
₹10 લાખ નહીં આપે તો તેને કેસમાં ફસાવી દેશે. અગાઉ પણ આ હિતેન્દ્ર પટેલને તેઓ ₹3 લાખ આપી ચૂક્યા હોવાનું પણ તેને જણાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે જે મૃતકની જે પત્ની છે તેમના દ્વારા IPC 306 અંતર્ગત આ ગુનો છે તે નોંધાવવામાં આવ્યો છે. ગઈકાલે લોધિકા પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો છે તે નોંધાઈ ચૂક્યો છે અને હાલ અત્યારે લોધિકા પોલીસ દ્વારા જે PSI હિતેન્દ્ર પટેલ કે જેઓ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવે છે તેમની શોધખોળ પણ છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ કેટલા સમયમાં PSI ને ઝડપી પાડે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ગુપ્તાજી વાત થઈ રહી છે ત્યારથી ક્યાંક ને ક્યાંક અહીંયા જમીનના ભાવ પણ વધ્યા છે. અત્યાર સુધી પરિસ્થિતિ એવી રહેતી કે જ્યારે પણ કોઈ મોટી બીમારી આવે તો લોકોને મુંબઈ, ચેન્નઈ અથવા તો દિલ્હી સુધી જવું પડતું. જો કે હવે લોકોને રાજકોટના આંગણે જ આ સારવાર મળી રહેશે. એક સમયે જે છે આ ગામના લોકો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શહેર તરફ જતા હતા, પરંતુ જાણે શહેર જ આ ગામમાં આવ્યું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ગામના લોકોમાં પણ ક્યાંક ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સાથે સાથે આ ગામના તમામ લોકો છે તે પ્રધાનમંત્રીનો તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાને બદનામ કર્યું છે. વેરાવળ બંદરેથી 350 કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો, જે મધ્યરાત્રિના બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો. 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે, જેથી 50 કિલો હેરોઇનની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે, જેમાં 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે. વેરાવળ બંદરની નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારીઓ પર શંકા જતા તેમના પર વોચ ગોઠવીને રંગે હાથે નશાકારક પદાર્થો સાથે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. કન્સાઇનમેન્ટ લઈને આવનારા ખલાસીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓમાન નજીકથી આ જથ્થો વેરાવળની બોટમાં મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હેરોઇનના જથ્થાનું કનેક્શન ઈરાન, પાકિસ્તાન સુધી ખુલ્યું છે. બોટમાં ટંડેલ અને ખલાસીઓ બહારના રાજ્યના હોવાનો પણ ખુલાસો થયો છે. ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદરથી યુપી મોકલવાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રગ્સના જથ્થાનો રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, જામનગરના બે શખ્સો ડિલિવરી લેવા માટે આવ્યા હતા. તે સમયે મુખ્ય આરોપીઓ પકડાઈ જતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. હેરોઇન મોકલનાર હેન્ડલર સહિતની વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા ATS તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું. પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને અમારા પર લાઠીચાર્જ કર્યો. પરંતુ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બંને બાજુથી પથ્થરમારો થઈ રહ્યો છે. એટલે કે સામસામે પથ્થરમારો થયો હતો. લોકો આડેધડ પથ્થરો ફેંકી રહ્યા છે. આ ઘટનાના પગલે પોલીસે ટોળાને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી લીના પાટીલ દોડી આવ્યા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું. પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી. પથ્થરમારા અંગે 100 થી 150 ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. આ શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી છે. ભોગ બનનારના કહેવા અનુસાર તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો, ત્યારે પાદરાના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર અસભ્ય કમેન્ટ કરી હતી, જે બાદ વિવાદ વકર્યો હતો. આ બબાલ થતાં આ વિસ્તારમાં દહેશત ફેલાઈ રહી છે. જાણે રોડ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ તો અહીંયા અજંપાભરી શાંતિ છે. ભળભળ સળગતા ગોડાઉનના આ દ્રશ્યો છે ભરૂચના મહમદપુરા વિસ્તારમાં આવેલા લાકડાના ડેલામાં અચાનક આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. વિકરાળ આગના કારણે અફરાતફરી મચી ગઈ. આગ એટલી ભીષણ હતી કે આસપાસના ડેલામાં ફેલાઈ ગઈ હતી. ભારે પવનને કારણે આગ બહુ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા.
આગને કારણે કેટલાક ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો હતો, જેથી આ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. લોકોના ઘર ધ્રુજી ગયા હતા. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આગને કાબૂમાં કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. કલાકો સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે આખું લાકડાનું ડેન્થા બળીને ખાખ થઈ ગયું. લાખો રૂપિયાનું નુકસાન થયું. ભડભડ સળગતી કારના આ દ્રશ્યો છે મોરબીના માળિયા હળવદ હાઈવે પર ચાલુ કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં લોકો સવાર થઈને રોહિશાળા ગામ નજીક પહોંચ્યા હતા, ત્યારે અનિયારી ટોલનાકા નજીક અચાનક જ કારમાં આગ લાગી. આગ લાગતા જ કારમાં સવાર લોકો બહાર આવી ગયા. એટલી જ વારમાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ. જોતામાં તો કાર આખી આગના હવાલે થઈ ગઈ. હાઈવે પર આગના કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. જોકે ત્યાર સુધીમાં તો આખી કાર સળગી ઉઠી હતી. આ બાજુ દાહોદમાં પણ મોરબી જેવા જ દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદના કોલેજ નજીક સ્થિત ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગી હતી. ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગતા ગાડી ભડકે પડી હતી. આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા. જોતામાં આખું વાહન સળગી ઉઠ્યું. આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. જૂનાગઢના દિવાન ચોકમાં શુક્રવારે સવારે આગની ઘટના બની. અહીં આવેલી ભંગારની બજારમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી. બેરિંગની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. જોકે સવારનો સમય હોવાથી લોકોની અવરજવર ઓછી હતી, આથી મોટી જાનહાનિ ટળી. પરંતુ આગના વિકરાળ સ્વરૂપના કારણે બેરિંગની દુકાનમાં પડેલા સામાનને નુકસાન થયાનો દાવો કરાઈ રહ્યો છે. દિવાન ચોકમાં SBI બેંકની પાછળ આવેલી ભંગાર બજારમાં આગ લાગ્યાની જાણ થતાં જ મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ દોડી આવી. 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જો તમારો પ્લાન ગિરનારના દર્શન કરવા અને દત્તાત્રેય સુધી સીડી ચડીને જવાનો હોય તો હમણાં માંડી વાળજો. જો જવું જ હોય તો પાણી સાથે લઈને જજો, નહીં તો પાણી વગર તરસ્યા રહેશો. કેમ કે ગિરનાર પરની દુકાનો 3 દિવસથી બંધ છે. ગિરનારને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને ગિરનાર પર વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ અંબાજીની, તો રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. અંબાજીમાં શ્વાને બાળક પર હુમલો કર્યો. 8 વર્ષના બાળકને પગના ભાગે ઈજા પહોંચી છે. બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શ્વાને અનેક લોકો પર આ પ્રકારે હુમલા કર્યાની ચર્ચા છે. સ્થાનિકોએ શ્વાનને પકડી લેવા માંગ કરી. અમદાવાદથી ડાકોર જઈ રહેલી લક્ઝરીઝ બસને અકસ્માત નડ્યો. બસ ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર ડાકોર એક્ઝિટ ટોલ બૂથ પાસે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયાનું મુસાફરો જણાવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સની મદદથી 3 લોકોને સારવાર આપવામાં આવી, જ્યારે એક ઈજાગ્રસ્તને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. સિમેન્ટના ટેન્કરે એકાએક વળાંક લેતા આ અકસ્માત સર્જાયો હતો. બસની અંદર 23 થી 24 મુસાફરો સવાર હતા અને જેઓનું રેસ્ક્યુ કરી જે ઘાયલ લોકો હતા તે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ભરૂચમાંથી મારામારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. 15 ફેબ્રુઆરીએ થઈ હતી મારામારી. વસંત મિલની ચાલીમાં મારામારીનો આ વિડીયો સામે આવ્યો છે. રસ્તાની બાબતે મારામારી થઈ હતી. લાકડીઓ અને પથ્થરોથી મારામારી થઈ હોય તે ઘટના સામે આવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં લાકડી અને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો. 2 લોકો વડે હુમલો થયો હતો. રસ્તા બાબતે હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના સામે આવે છે. હાથમાં લાકડી પણ જોવા મળી રહી છે. પથ્થર દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના સામે આવે છે. પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. વસંત મિલની ચાલીનો આ બનાવ છે. ઈડરના ચોરીવાડમાં ચાર્ટર પ્લેન ઉડતા ભય સાથે કુતૂહલ સર્જાયું અને સતત 2 કલાક સુધી આકાશમાં ચાર્ટર પ્લેન ઉડતા સ્થાનિકોમાં પણ ગભરાહટ જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને પણ જાણ કરવામાં આવી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.